आत्मवैभव वन्दनम् धन धन भाग्यमवा धन धन भाग्यमवा प्राप्तो नररूपे नारायणम् प्राप्तो नररूपे नारायणम्। ઓમ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ પૂજ્ય પપ્પાજીના રહેલા અંતર્ગુણોને વિશેષ ઓળખવા માટે આપણે આ વખતે પોડકાસ્ટમાં પૂજ્ય પપ્પાજી સાથે લખેલા લેટર્સ લેશું, જેમાં પૂજ્ય પપ્પાજી તરફથી કેવું પ્રોત્સાહન, બળ, પ્રેરણા મળે છે. એવા જ્ઞાનીના વચનો બધાને જાણવા મળે અને બધાને આગળ વધવાનું બળ મળે તે માટે આ પોડકાસ્ટ 3 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. પાર્ટ 1 જેમાં મુમુક્ષુએ લખેલા પત્રો, પાર્ટ 2 જેમાં પૂજ્યશ્રીએ લખેલા જવાબો અને પાર્ટ 3 મારું ટેક અવે જેમાં મને શું બળ મળ્યું તે આવશે. જય સદગુરુ વંદન. મારું નામ પારુલ ગાંધી છે અને હું કોલકાતાથી છું. હવે હું મારો પૂજ્ય પપ્પાજી ઉપર લખેલો પત્ર 9/1/2001 શેર કરું છું. તારીખ 9/1/2001. પરમ કૃપાળુ દેવ શ્રી સદગુરુ ભગવાનને નમો નમઃ. પરમ ઉપકારી સત શ્રી પપ્પાજીને અનન્ય એવી ભક્તિથી મારા વંદન અને નમસ્કાર. પપ્પાજી, ફોનમાં તમારી સાથે વાત કર્યાથી અનહદ આનંદ વર્તાયો છે. ખૂબ મજા આવી, ખૂબ બળ મળ્યું પુરુષાર્થ કરવાનું. તમે મીતાબેનને અને વર્ષાને કાગળ લખ્યો છે તેમાં મને લખ્યું છે એ વાંચીને તમારા અનન્ય અને ઉત્કૃષ્ટ ગુણોને મારું હૃદય અત્યંત ભક્તિપૂર્વક નમી પડે છે. તમારી નમ્રતા, સરળતા અને લઘુત્વ ભાવના પ્રત્યે પ્રમોદ ભાવ એની મેળે ઉઠે છે અને તમારા જેવી ઉચ્ચ દશા મને ક્યારે પ્રાપ્ત થશે એવું લાગે છે. એ વાંચીને એમ નક્કી કરવાનું મને રહે છે કે જેમ જેમ દશા વધતી જાય તેમ તેમ સરળતા, વિનય આદિ ભાવોથી આત્મા વધારે અને વધારે હલકો બનતો હશે અને આખરે સર્વથી રહિત પણ સર્વ સદ્ગુણોથી ભરપૂર, અત્યંત ભરેલો, સહજ, શુદ્ધ, ઉજળો, નિર્મળ અને હવા જેવો બનતો હશે, જેને કોઈ અહીં ભૂમિ ઉપર રોકી શકતું જ નહીં હોય અને ઊંચે ચડી જઈ સિદ્ધ શિલા પર ગોઠવાઈ જતા હશે. પપ્પા, તમારા પત્રથી મને ખૂબ આનંદ તો આવ્યો, પણ સાથે તમને મળવાનું પણ ખૂબ મન થઈ ગયું છે. પરમ કૃપા કરીને સત્સમાગમ પ્રાપ્ત કરાવો કે દશા જલ્દીથી વધે. તમારી દરેક આજ્ઞાને માથે ચડાવું અને હૃદયમાં તેના પરિણામને અવધારું એવા ભાવ રહે છે. પપ્પાજી, મને શાંત કરો, સ્થિર કરો અને તમારા સ્વભાવમાં લીન કરો. તમારી ઉદારતા, મહાનતા તથા સમર્થતા જોઈને આજે મને ખૂબ પ્રેમ આવે છે. આટલો કાળ મને જે ન દેખાયું તે તમારી અંદર મને જણાય છે એમ લાગે છે. મારી અંદર અત્યાર સુધી માત્ર અહંભાવ, મમત્વ ભાવ, સ્વચ્છંદ સિવાય કંઈ જ ન હતું, જે મને દુઃખી કરી દેતું હતું, જેના રહેવાથી જીવ કેટલો સંકુચિત, પીડિત થઈ જાય છે કે પોતા કરતાં બીજા કોઈ વ્યક્તિ તેને ગમતા જ નથી. મને કોઈ કરતાં કોઈને હું પ્રેમ કરી શકતો નહોતો. તમોને મળ્યા પછી ખબર પડી, જો કોઈ આ જગતમાં સ્વાર્થી હોય, કશાયી હોય, નિષ્ઠુર હોય તો તે હું જ છું, બીજું કોઈ નહીં. સાચો પ્રેમ કોને કહેવાય
તે તો તમારાથી જ મને સમજાણું. માત્ર તમે સમજાવ્યું, દેખાડ્યું કરીને કે આને પ્રેમ કહેવાય. મારા જેવા અજાણ્યા વ્યક્તિને આટલો પ્રેમ કરવો, પોતાનું એટલે કે અંતર્ગુણો સાવ મફતમાં આપી દેવા અને તેમાં પણ કંઈ ઉપકાર ભાવ નહીં, આભાર પણ લેવો નહીં. આટલા ઉચ્ચ ગુણો જોઈ અને મારી દૃષ્ટિ અત્યંત ખુલી જાય છે અને હૃદય નાચી ઉઠે છે અને અંતર નમી પડે છે. મારે પણ તમારી જેમ બધાને પ્રેમ કરવો છે, આપવો છે, બધાને માન આપવું છે, બધાના ગુણો જોવા છે, જોઈને આદરવા છે અને જરૂર તમારા ચરણમાં રહીને હું તમારા જેવો બની જ જઈશ એવો નિશ્ચય છે. એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગરને હાલ મનોરથ રૂપ જો. તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ જો. અપૂર્વ અવસર, બસ એ જ પારુલ. હવે આપણે પાર્ટ 2 લેશું, જેમાં પૂજ્યશ્રીએ મને લખેલો જવાબ. 15/1/2001. ઓમ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા, કારણ નિમિત્ત થાય. તારીખ 9 તથા 12ના પત્રો મળ્યા છે. જવાબ અત્યારે લખું છું, પરંતુ નિયમિત જવાબ લખી શકાય તેટલું પુણ્ય હજી ભેગું નથી થયું. તારા ભાવકી કરાવજે. પત્રમાં જણાવો છો, મારા જેવી ઉચ્ચ દશા મને ક્યારે પ્રાપ્ત થશે? આ ભાવ જ બતાવે છે દશા સારી છે. ગુણોની પ્રાપ્તિ તે જ કર્મ નિર્જરા છે અને સંપૂર્ણ નિર્જરાથી, કર્મરહિત થવાથી આત્મા હલકો વજનમાં થાય છે અને પૂર્વ પ્રયોગે સિદ્ધાલયમાં જાય છે. કૃપાળુદેવ જણાવે છે, કળિયુગમાં પરમાર્થ વર્ષાની અત્યંત અછત હોય છે. પછી સત્સમાગમનો જોગ ક્યાંથી બને? છેલ્લા શિબિર વખતે દર્શન લાભ મળેલ, તે લાભને અમે પણ નિરંતર ઈચ્છીએ છીએ અને બળવાન ભાવ પણ કરીએ છીએ, પરંતુ ભાવની કચાશ હશે. કોની? તેમ લાગે છે. અમારી સમર્થતામાં શું શું જોયું તે જણાવશો. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, માં સર્વ કંઈ જણાવ્યું છે. સર્વશાસ્ત્રના ભેદ ઉકેલે છે. કેવળ જ્ઞાનનું બીજ પ્રાપ્ત થાય છે. પ્રમોદ, મૈત્રી આદિ ભાવના હૃદયગત થાય છે. પ્રાણી દયા અને અંતરદયા સમજાતા વિશ્વ પ્રેમ, દિવ્ય પ્રેમ, પ્રભુ પ્રેમ સમજાય છે, અનુભવાય છે, કે જે તેનો તારા અનુભવ છે જ. પરમ પ્રેમ, પરમપદની પ્રાપ્તિ તને નહીં થાય તો કોને થશે? એ જ અથાગ પ્રેમે 24-48 કલાક કે વધારે સાથે રહેવાય તો સારું જ છે. મારી પણ ઈચ્છા રહે છે કે દશાવાળા જીવો થોડા સમય સત્સમાગમમાં સાથે રહે, પરંતુ ઈશ્વર ઈચ્છા બળવાન છે. તેમની કૃપાની વાટ નિરખશું. ગુરુવારે રાત્રે 8 થી 10:30 કલકત્તાવાળાના ફોન લઈશ. અત્યારે ફોન ઉપાડતા જ નથી. ફોન તો કરવાના જ નથી, છતાં અનિવાર્ય કારણે કોઈને કરવો પડે તો ગુરુવારે લાઈન ઉપાડીશ. ફોનમાં જે અનુભવ કે વાત જણાવવી હોય તે પત્રથી લખી મોકલો, પરંતુ ન છૂટકે લખવો પડે તો જ. પત્રો અને ફોન ઓછા થાય તો જવાબ પણ લખાય અને વાત થાય. મમ્મી તથા હેમાનું કવર અલગથી છે. કોને વહેલું મળશે તે ખબર નથી. હવે આપણે પાર્ટ 3 લેશું, જેમાં આવશે મારું ટેક અવે. મેં જે ભાવો લેટર્સમાં જણાવ્યા છે તે બધા ભાવો પૂરા થાય અને થઈ શકે એવી ગાથા પૂજ્ય શ્રી પપ્પાજીએ સ્ટાર્ટિંગમાં લખી કે બધા જ જીવો સિદ્ધ સમ બની શકે છે. કર્મરહિત આત્મા હલકો બનવાથી વજનમાં પૂર્વ પ્રયોગે સિદ્ધાલયમાં જાય છે.
તે બરાબર છે એમ કન્ફર્મેશન આપ્યું. આમાં આપણે પોતાની મેળે સમજી લઈએ એમ નહીં, પણ જ્ઞાની જ્યારે કન્ફર્મેશન આપે ત્યારે આપણને રાહત થાય અને સ્વચ્છંદ પણ ટળે. બીજા પેરેગ્રાફમાં પૂજ્ય શ્રી પપ્પાજી જણાવે છે કે પરમ કૃપાળુ દેવે પરમાર્થની વર્ષા આ કાળમાં ઓછી કહી છે, એટલે સત્સમાગમનો જોગ નથી થતો એમ જણાવતા પરમ કૃપાળુ દેવ 100% સાચા છે એમ ભક્તિ પ્રગટ કરી. પૂજ્ય પપ્પાજી પોતે ભાવ કરે છે કે સમાગમ નિરંતર રહે, પણ એ તો મારા હજી ભાવ ઉત્કૃષ્ટ રહે તે માટે તેમને કંઈ ભાવ કરવાની જરૂર નથી, પણ શિષ્ય હજી વધારે ભાવ કરે અને અંતરાય તોડે તે માટે બળ આપવા માટે આવું લખ્યું હશે. પાછો પ્રશ્ન પણ પૂછે છે કે પૂજ્ય પપ્પાજીની એટલે આત્મા, જ્ઞાની આત્માની સમર્થતામાં મને કઈ રીતે સમજાણું, મેં શું શું જોયું તે જણાવવાનું કહ્યું. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, એમાં કેવળ જ્ઞાનનું બીજ માત્ર પ્રેમ કરવાથી પ્રાપ્ત થાય અને તેમાં જ પ્રમોદ, મૈત્રી આદિ ભાવના પણ આવી જાય છે. પ્રાણી દયા, અંતરદયા જેમ જેમ સમજાય તેમ તેમ દિવ્ય પ્રેમ, પ્રભુ પ્રેમ વધારે ને વધારે અનુભવમાં આવે એમ પણ સમજાવ્યું. દૂર રહેતા હોય એટલે વિરહ તો લાગે, પણ જેમ બાળકને માતા શાંત કરે તેમ આવા પ્રેમના ગુણો દૂર રહીને પણ પ્રગટ થાય તો પરમપદ પણ પ્રાપ્ત થાય તેમ આશ્વાસન આપે છે અને પછી ખૂબ શાંત પણ કરી આપે છે. ધન્ય છે એમની વિશાળતાને અને પરમ પ્રેમના રહસ્યને. પપ્પા ન સમજાવત તો આ બધું ક્યાંથી સમજમાં આવત. માટે થેન્ક યુ પપ્પાજી. જય સદગુરુ વંદન. પ્રેમથી ભજીએ, હૃદયથી સમજીએ, કરીએ તેની ઓળખાણ.